ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના 28 જિલ્લા શાખા અને 27 તાલુકાની રેડક્રોસ શાખાના પ્રતિનિધિઓને અમદાવાદ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના હોલ ખાતે મેન્ટલ હેલ્થ હીરો તરીકે 2 દિવસ તાલીમ અપાઈ હતી. ગુજરાતના સરકારના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અજય ચૌહાણના સહયોગથી ડોક્ટર જયંતિ રવિ તેમજ પ્રેરક ઉપસ્થિતિમાં અનુભવી ફેકલ્ટી દીપ્તિબેન ભટ્ટ તેમજ વિભાબેન તેમજ ડોક્ટર ચિરાગ પરમાર, ડોક્ટર દર્શન પટેલ તેમજ સુનિતા મહેરિયા તેમજ ડોક્ટર કૃષ્ણા દવે સહિતના તજજ્ઞોએ મેન્ટલ હેલ્થ વિષય પર દર્દીઓને ડાયોગ્રાઇઝ કરવાથી લઈને સ્વચ્છ થવા સુધી પર્સનલ કાઉન્સેલિંગ કઈ રીતે કરી શકાય તે માટે 117 જેટલા મેન્ટલ હેલ્થ હીરો તરીકે કાઉન્સેલિંગ કરવા માટે તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગીર સોમનાથ રેડક્રોસના જોઈન્ટ સેક્રેટરી અનીશ રાજતે તથા લેબ ટેકનિશિયન યોગેશ સોલંકીને વિવિધ અનુભવી ફેકલ્ટી દ્વારા મેન્ટલ હેલ્થ હીરો તરીકે તાલીમ આપવામાં આવી હતી. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.